હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ. આ વિડીયોમાં આપણે ડીવાયએસઓ એક્ઝામ મેન્સ એક્ઝામ 2019માં આવેલા એક પીવાયક્યુને ડિસ્કસ કરીશું. દોસ્તો, આ પહેલાં જો તમે આપણે જે એથિક્સ સિરીઝ સ્ટાર્ટ કરી છે ડીવાયએસઓ અને એસટીઆઈની મેન્સ એક્ઝામ માટે, જો તમે ફર્સ્ટ લેક્ચર ના જોયો હોય, આપણો ફર્સ્ટ લેક્ચર છે સિલેબસ ડિસ્કશન પ્લસ પીવાયક્યુ એનાલિસિસ પર, અને આપણે સેકન્ડ લેક્ચરથી પીવાયક્યુનું એનાલિસિસ કરવાની સાથે સાથે મોડલ આન્સર પણ ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો તે તમે ફર્સ્ટ પહેલાં જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. આ લેક્ચરમાં આપણે એક પીવાયક્યુ જોઈશું અને તેનો મોડલ આન્સર ડિસ્કસ કરીશું, પ્લસ રિયલ એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન લખી શકાય તે પણ ડિસ્કસ કરીશું. તો આપણે આ ફર્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો, આ આપણી પીડીએફ છે ફર્સ્ટ લેક્ચરની, ત્યાં આપણે સિલેબસ ડિસ્કસ કર્યો હતો અને જોડે જોડે આપણે જે પીવાયક્યુ એનાલિસિસ કર્યું હતું વર્ષ 2019થી લઈ અને 2025 સુધીના જેટલા પણ પીવાયક્યુ આવેલા છે ડીવાયએસઓ અને એસટીઆઈની એક્ઝામમાં જીએસ પેપર 2માં, જેમાં એથિક્સ નવો પોર્શન એડ થયો છે, તે એથિક્સ ટોપિક્સ પરથી જેટલા પણ ક્વેશ્ચન આવેલા છે તે બધા આપણે ઓર્ગેનાઇઝ કરેલા છે અને તેનું એનાલિસિસ પણ કરેલું છે ફર્સ્ટ લેક્ચરમાં. તો તે આ તમે ના જોયો હોય તો જોઈ લેજો. અને આ લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ગ્રુપ પર મળી જશે. તો આપણી કમ્યુનિટી મિસ્ટર સીએસસી એસ્પિરન્ટનું ટેલિગ્રામ ગ્રુપ પણ તમે જોઈન કરી લેજો, જેથી તમને પીડીએફ અને અન્ય રિસોર્સિસ મળી જાય. કેસ સ્ટડી પણ જોઈશું. તો આજના ક્વેશ્ચન પર આવી જઈએ. આજનો ક્વેશ્ચન છે કે એથિક્સ એટલે સમાજમાં રહેતા વ્યક્તિઓના નૈતિક ધોરણો, એટલે કે એથિક્સ તે સમાજના કાયદાની રચનાનો પાયો બનાવે છે. એ કાયદા એટલે લો મેકિંગ, સમાજમાં જે લો બને છે તેની રચનાનો પાયો કઈ રીતે બનાવે છે. તો દોસ્તો, આ ક્વેશ્ચન આપણે એપ્રોચ કરીએ એ પહેલાં તમે 10 મિનિટની અંદર આ વિડીયોને પોઝ કરી અને જાતે લખવાનો પ્રયત્ન કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ કે ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝનમાં આ ક્વેશ્ચન કઈ રીતે લખી શકાય. તમે જો આ પ્રેક્ટિસ કરશો તો આનાથી તમને ફાયદો જ થવાનો છે અને રિયલ લાઈફ એક્ઝામમાં તમે સારું પરફોર્મ કરી શકશો. તો હવે આ ક્વેશ્ચન છે કે લો મેકિંગમાં એથિક્સ કઈ રીતે રોલ પ્લે કરે છે. તો આનો ઇન્ટ્રોડક્શન આપણે એવું બનાવી શકીએ કે લો અને એથિક્સ એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, અને લો અને એથિક્સ પરસ્પર જોડાયેલા છે, અને એથિક્સ છે એ લોને પીઠબળ પૂરું પાડે છે. હા દોસ્તો, સમાજમાં જે એથિકલ સ્ટાન્ડર્ડ હોય તે જ્યારે એક્સેપ્ટ કરવામાં આવે અને તેને એન્ફોર્સેબલ લો દ્વારા એન્ફોર્સ કરવામાં આવે ત્યારે તે કાયદો બની જાય છે. અને દોસ્તો, બોડીમાં આપણે 1, 2, 3, 4, 5 એવી રીતે 5 પોઈન્ટ લખીશું, અને દરેક પોઈન્ટની અંદર એક એક એક્ઝામ્પલ આપવાનું છે આપણે, જેથી આપણો ક્વેશ્ચન એ એવિડન્સથી સપોર્ટ કરેલો હોય તો આપણને પૂરા માર્ક્સ મળે. અને કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ કે એથિક્સ છે એ લો મેકિંગને લો બનાવવા માટે રો મટીરિયલ પૂરું પાડે છે. અને સમાજ માટે કાયદો શાનો રોલ પ્લે કરે છે. તો સમાજ માટે કાયદો એક સ્ટેબલ, પ્રોગ્રેસિવ અને પીસફુલ કમ્યુનિટીના નિર્માણ માટે લો મેકિંગ જરૂરી છે. તો હવે આપણા મોડલ આન્સર પર આપણે આવી જઈએ. વ્યક્તિઓના નૈતિક ધોરણો સમાજના કાયદાના નિર્માણનો આધાર બને છે. તો આનું ઇન્ટ્રોડક્શન આપણે આ રીતે કરી શકીએ કે લો અને એથિક્સ બંને એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. કાયદો એ સામૂહિક નૈતિક મૂલ્યોનું ઔપચારિક સ્વરૂપ છે. જ્યારે સમાજ નૈતિક રીતે યોગ્ય માને છે જે વસ્તુને, તેને કાયદાકીય પીઠબળ મળે છે. એટલે બધું જ સમાજમાં જે પણ એથિકલ વેલ્યુઝ હોય તે બધા જ કાયદા નથી બનતા, પણ સમાજ જેને નૈતિક રીતે યોગ્ય માને તેને જ કાયદાનું પીઠબળ મળે છે. આ સિવાય દોસ્તો, તમે આવી રીતે એક સબ હેડિંગ બનાવી શકો છો અને તેના પર બોક્સ બનાવી શકો છો આન્સર લખતી વખતે.
અને તેમાં આ કીવર્ડ યુઝ કરી શકો છો કે નૈતિક ધોરણો કાયદાના આધાર તરીકે. અને ત્યારબાદ તમે 1, 2, 3, 4, 5 એ પોઈન્ટ્સ લખી અને તમે તેને થોડા એક્સપ્લેન કરી અને એક્ઝામ્પલ આપી શકો છો. અહીંયા એક્સપ્લેનેશનની સાથે સાથે જ એક્ઝામ્પલ આપેલું છે, પણ તમે અહીંયા એ એક્ઝામ્પલ અથવા ઉદાહરણ લખીને એક્ઝામ્પલ આપી શકો છો કે ભારતીય ન્યાય સંહિતા. તો હવે ક્વેશ્ચનની બોડી ડિસ્કસ કરી લઈએ કે નૈતિક ધોરણો કાયદા તરીકે કઈ રીતે આવે છે. તો સામાજિક સંમતિ અને સ્વીકૃતિ. સમાજમાં જે નૈતિક ધોરણોને સ્વીકૃત એને સંમતિ મળે અને સ્વીકૃતિ કરવામાં આવે, જેનું એક્સેપ્ટન્સ વધે, તેના પર કાયદો બને છે. જેમ કે ચોરી અને હિંસા કરવી એક સમાજમાં ખોટું ગણાય છે. એટલે સમાજમાં એક સહમતિ છે, કન્સેન્ટ છે બાબતને લઈને અને સ્વીકૃતિ છે. તેથી જ ભારતીય ન્યાય સંહિતામાં ચોરી અને હિંસાને ગુનો ગણવામાં આવે છે અને તેના પર કાયદો છે. સેકન્ડ છે દોસ્તો કે નૈતિકતામાં પરિવર્તન થાય, એટલે એથિક્સમાં પરિવર્તન થાય જેમ જેમ સમયની સાથે, તેમ તેમ કાયદામાં પણ સુધારો જરૂરી છે. એમ પણ કાયદામાં પણ સુધારો થાય છે. જેમ કે સમાજની નૈતિકતા બદલાય એન્શિયન્ટ ટાઈમમાં, એટલે કે એન્શિયન્ટ ટાઈમમાં નહીં, રામમોહન રાયના સમયથી સતી પ્રથાને એ સમયે સ્વીકૃત હતી સમાજમાં. પરંતુ જેમ જેમ નૈતિકતા આવી, જેમ જેમ એજ્યુકેટેડ થયા લોકો અને સોસાયટી જેમ જેમ પ્રોગ્રેસિવ બનતી ગઈ, તેમ તેમ સમાજમાં નૈતિક જાગૃતતા આવી. તેથી એ સતી પ્રથા અગેન્સ્ટ કાયદો લાવવામાં આવ્યો અને તેને નાબૂદ કરવામાં આવી. આ રીતે સમાજની જે નૈતિકતા હતી, જે સતી પ્રથાને સારી ગણવામાં આવતી હતી, તે અનૈતિક ગણવામાં આવી અને તેથી તેના પર કાયદો લાવવામાં આવ્યો. એ જ રીતે સેક્શન 377 વિશે પણ તમે કહી શકો છો અને એડલ્ટરીનું એક્ઝામ્પલ પણ આપી શકો છો. અને થર્ડ પોઈન્ટ છે ન્યાય અને માનવ અધિકારો. એટલે કાયદો હંમેશા ન્યાય માટે હોય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ના થાય તેના માટે હોય. કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાય છે, એક નૈતિક ખ્યાલ છે. ભારતીય બંધારણમાં ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ સમાજની નૈતિક આકાંક્ષાઓ છે. આ ડીપીએસપી એ કોન્સ્ટિટ્યુશનલ મેકર હતા જે આપણા, એમની એ આકાંક્ષાઓ હતી કે ભારતને કેવું રાજ્ય બનાવવું, કેવો દેશ બનાવવો, તેની આકાંક્ષાઓ ડીપીએસપીમાં લખેલી છે. એટલે એ નૈતિક બાબતો છે અને સરકાર તેને કાયદો બનાવવામાં ઉપયોગ કરે છે. એટલે ન્યાય અને માનવ અધિકારોમાં તમે આ એક્ઝામ્પલ આપી શકો છો. આ સિવાય દોસ્તો તમે તમારી બોડીમાં આ 3 સપોર્ટિંગ પોઈન્ટ્સ લખી અને એક અલગથી પોઈન્ટ બનાવી અને તમે તેમાં કાયદો અને નૈતિકતા વચ્ચેનો તફાવત બતાવી શકો છો કે કાયદો અને નૈતિકતા પરસ્પર વિરોધી કેમ છે. જ્યારે જૂઠું બોલવું એ અનૈતિક ગણાય છે, બરાબર. પરંતુ જો જૂઠું બોલવામાં આવે પણ છેતરપિંડી ના હોય તો તમે તેને કાયદાકીય રીતે ગુનો ગણી શકો નહીં. એટલે કે તમે તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા જોડે જૂઠું બોલો તો તે અનૈતિક ગણાય, પણ તે કાયદાકીય રીતે ઇલીગલ નથી. પણ જ્યારે તમે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરો કોઈ કંપનીમાં અને ત્યાં તમે કોઈ ફોલ્સ રિકમેન્ડેશન કરો, ત્યાં જૂઠું બોલો, તો તેમાં એ કાયદાકીય રીતે ગુનો ગણાશે, કારણ કે તે કોન્ટ્રાક્ટ એક્ટ હશે, જે આપણો લો હશે, તેનું વાયોલેશન હશે. આ સિવાય કાયદો છે એ બંધન કરતા છે દોસ્તો, જ્યારે એથિક્સ એ બંધન કરતા નથી. એ લોકો પર છે કે તે તેનું ઉલ્લંઘન કરશે કે પાલન કરશે. આ સિવાય તમે આ વાસ્તવિક ઉદાહરણો પણ આપી શકો છો. જેમ કે પર્યાવરણ સંરક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ છે, તો તેના પર સરકારે કાયદો બનાવ્યો છે, પર્યાવરણ સંરક્ષણ ધારો 1986. અને ભ્રષ્ટાચાર એ અનૈતિક બાબત છે, તો તેના પર પણ એક કાયદો બનાવેલો છે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ. દોસ્તો આ સિવાય હું તમને થોડું બેઝિક પણ સમજાવી દઉં. દોસ્તો એથિક્સ એ એક મોરલ સેટ ઓફ પ્રિન્સિપલ છે જે ગાઈડ કરે છે લોકોને રાઇટ અને રોંગ, શું સાચું છે અને ખોટું છે તેમાં ડિફરન્શિએટ કરવા માટે ગાઈડ કરે છે. જ્યારે લો છે એ એક સિસ્ટમેટિક બોડી છે રૂલ્સની, જે ગવર્ન કરે છે સોસાયટીની અને ઇન્ડિવિજ્યુઅલની એક્શનને. દોસ્તો એથિક્સ એ એક સેટ ઓફ ગાઈડલાઇન છે, જ્યારે લો છે એ રૂલ્સ અને રેગ્યુલેશન છે. એથિક્સ એ ઇન્ડિવિજ્યુઅલ, લીગલ અને પ્રોફેશનલ. હા દોસ્તો, ઇન્ડિવિજ્યુઅલ મતલબ દરેક વ્યક્તિનું પોતાનું અલગ એથિક્સ હોય છે, સમાજનું એથિક્સ હોય. આ સિવાય લીગલ એથિક્સ જે એડવોકેટ, લોયર્સ જે ફોલો કરે એ. પ્રોફેશનલ નોર્મ્સ એટલે કે અમુક ઓર્ગેનાઇઝેશનનું પોતાનું એથિક્સ હોય. જ્યારે લો એ ગવર્મેન્ટ દ્વારા ગવર્ન કરવામાં આવે છે. એથિક્સ એ ઇન્ડિવિજ્યુઅલ, લીગલ અને પ્રોફેશનલ નોર્મથી ગવર્ન થાય છે. આ સિવાય દોસ્તો એથિક્સ એ એબ્સ્ટ્રેક્ટ પ્રિન્સિપલ છે, જ્યારે
લો છે એ પબ્લિશ અને એ રિટર્ન ફોર્મમાં હોય છે. એથિક્સનું વાયોલેશન થાય દોસ્તો તો તેના માટે કોઈ ડાયરેક્ટ પનિશમેન્ટ નથી. જ્યારે લોનું વાયોલેશન થાય તો તેના માટે સીધી પનિશમેન્ટ લોમાં ડિફાઇન કરેલી હોય છે. અને એથિક્સ એ લોકો પર બાઇન્ડિંગ નેચરનું નથી હોતું, જ્યારે લો એ એક બાઇન્ડિંગ ઇફેક્ટ છે સિટીઝન પર. હવે આપણા આન્સરનું કન્ક્લુઝન જોઈ લઈએ આપણે. એ કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ કે વ્યક્તિગત અને સામાજિક નૈતિક ધોરણો કાયદાકીય માટે, એટલે કે વ્યક્તિગત અને સામાજિક નૈતિક ધોરણો એટલે એથિક્સ એ કાયદા માટે રો મટીરિયલ પૂરું પાડે છે. અને રો મટીરિયલ પૂરું પાડે છે તેથી આપણે સ્થિર અને ન્યાયી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. અને એ સમાજના નૈતિક હોકાયંત્ર તરીકે કાર્ય કરે છે. કાયદો નૈતિકતાથી સંપૂર્ણપણે અલગ થઈ જાય, જો કાયદો સંપૂર્ણપણે અલગ થઈ જાય નૈતિકતાથી, તો દોસ્તો સમાજમાં અસંતોષ ઊભો થશે. મિત્રો, જો આજના આ પ્રશ્નમાં તમને કાયદો અને નૈતિકતા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમજવામાં મદદ મળી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તમારા માટે એક નાનો પ્રશ્ન છે હવે, કે શું કોઈ એવો નૈતિક નિયમ છે તમારા મતે જેને અત્યારે કાયદાનું સ્વરૂપ આપવાની જરૂર છે? તમારા મંતવ્યને નીચેના કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે તેના વિશે ચર્ચા કરીશું. જો તમને લાગે છે કે આ માહિતી અન્ય સ્પર્ધક મિત્રોને પણ ડીવાયએસઓ અને જીપીએસસીની પરીક્ષાઓમાં ઉપયોગી થશે તો તેમની સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો. આવા જ પરીક્ષાલક્ષી આદર્શ ઉત્તરો અને ઊંડાણપૂર્વકની સમજ તમને આ ચેનલ પર મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા મહત્ત્વના લેક્ચર્સ તમે મિસ ના કરો. વાંચતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ. જય હિન્દ.